ભાઈ તમે આ વઘારી ગળી મસાલાદાર ખીચડી ખાઈ જશે ને આંગળી સાટતા રહી જશો. એક નંબર બને વો. બાકી આ જો આજે તો આપણે ચોખા લઈ લીધા તા ને મગની ફોતરી વાળી દાળ લઈ લીધી હતી. આજે આપણે મસ્ત એક નંબર વઘારી ગળી ખીચડી બનાવવાની છે. એટલે આપણે ચોખા ને મગની દાળ બે મસ્તીલું ધોઈ લીધું તું. પછી આપણે ઈ બેને કુકરમાં નાખી દીધું ને પછી તો આપણે ઈ બેને કુકરમાં નાખીને બાફવા હાટું મૂકી દીધું તું. હવે ઈ બફાઈ જાય ને ત્યાં સુધીમાં આપણે બકાલું મસ્તીલું મોરી નાખવાનું છે. એટલે આપણે લીમડો ને એવું બધી લઈ લીધું. બધાને પહેલા આપણે લીમડા પાન છૂટા છૂટા કરી લીધા. પછી થોડાક બટેટા મોરી લીધા, થોડાક ધાણા મોરી લીધા તા, થોડીક ડુંગળી પણ મોરી લીધી હતી, થોડાક મરચાં મોરી લીધા તા ને થોડાક એટલા ટમેટા મોરી લીધા. હવે જો આપણે એટલી વસ્તુ ભેગી કરી લીધી હતી વો ભાઈ. ઈ બધું કરી લીધું તું ને ત્યાં તો આપણે ચોખા ને મગની દાળ પણ બફાઈ ગઈ હતી. પછી આપણે એક ટોપડીમાં લઈ લીધું તું તેલ. તેલ ગરમ છે ને એટલે આપણે બધાને પહેલા નાખી દીધી રાઈ. રાઈ ફૂટી ગઈ પછી આપણે એમાં આખો મસાલો નાખી દીધો ને મીઠો લીમડો પણ નાખી દીધો ને પછી મરચાં પણ નાખી દીધા ને બટેટા પણ નાખી દીધા. પછી આપણે આ બધાને મસ્ત મિક્સ કરીને પછી ઘડીક વાર પાકવા દેવાનું છે. બટેટા મસ્ત હરખાએ પાકી ગયા ને પછી આપણે એમાં નાખી દીધી ડુંગળી ને પછી ટમેટા પણ નાખી દીધા. હવે આ ગ્રેવીને એક નંબર પાકવા દેવાની છે. મસ્ત ગ્રેવી પાકી ગઈ ને પછી આપણે એમાં નાખી દીધું મીઠું, ચટણી પણ નાખી દીધી ને હળદર પણ નાખી દીધી. પછી આપણે આ બધીને મસ્તીનું મિક્સ કરી નાખ્યું હતું ને પછી તો આપણે આ બધીને મસ્તીનું એક નંબર ઘડીક વાર પાકવા દીધું હતું ને પછી આપણે એમાં નાખી દીધી હતી ખીચડી ને પછી બધું મસ્તીનું મિક્સ કરી નાખ્યું ને એટલી જ વારમાં આપણે વઘારી ગળી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ. તમને અમારા ખીચડીનું લુક કેવું લાગ્યું જરા કમેન્ટ કરીને કહેજો ને તમે આવી વઘારી ગળી ખીચડી ખાધી કે નહીં એ પણ કહેજો. પછી તો ભાઈ આપણે આ વઘારી ગળી ખીચડીને ટેસ્ટ કરી હતી ને ભાઈ કોઈ નો ઘટે હો. એક નંબર બની હતી. તો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો ને અમારા કોડને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.